કરવાનું છે કરીને બ્લોગિંગ ચાલુ કરશે 2 દાડા 4 દાડા બ્લોગિંગ કરશે બંધ કરી દેશે પાવી દર વખત જેમ જોજો લખીને રાખો બાના શું એવું ક્યાંથી તમને કહી દઉં એક્ઝામ આવે છે ને એ બધા બાના ફરી આવશે આના જોડે હેલો ફૂડી ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ યુ આર એબ્સોલ્યુટલી ફાઇન. તો સ્વાગત છે તમારું ખત્રી ફૂડ ઓફિશિયલના નવા બ્લોગની અંદર. આજથી આપણે કરવા જઈ રહ્યા છીએ ડેલી બ્લોગની શરૂઆત અને સવારના વાગી ગયા છે 9:17. ચા પી લીધી છે આપણે અને સવારમાં ઉઠીને પહેલાં જ ફોન જોયો તો પ્રમોશનનો વિડીયો આજે ને આજે એક અપલોડ કરવાનું હતું જેનું એડિટિંગ સ્ક્રિપ્ટ બધું જ બાકી છે. તો હવે સવાર પહેલાં એ વસ્તુ કરવું પડશે. તો બસ આજથી નવા ડેલી વ્લોગ આવવાના છે અને એક વસ્તુ અલગ એ પણ આપણે કહીએ છીએ કે આજથી આપણે રેગ્યુલર જીમ પણ કન્ટિન્યુઅસ કરવાનું છે અને સ્ટ્રિક્ટ ડાયટ પણ ફોલો કરવાનું છે. તો બસ તો એ આપણો ગોલ છે અને તમને લોકોને બતાવવું છે દરેક વસ્તુ. તો બન્યા રહેજો બ્લોગની અંદર અને બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે તમે લોકો એમ કહેશો કે સવારમાં ચા તો પી લીધી. હા ભાઈ, ચા જરૂરી છે માણસની આંખ ખોલવા માટે. બધાની તો વાત નહીં કરતો બટ મારી તો આંખ ત્યારે જ ખુલે જ્યારે હું ચા પીઉં. બ્રશ કરી લીધું છે અને ચા હવે પી લીધી છે અને હવે આગળ રીલનું કામ આપણે કરીએ છીએ. બસ તો અત્યારે તો એટલું છે. હવે આગળ જઈને જોઈએ બીજું શું થાય છે ને તમને બતાવીએ. સવારે નાસ્તામાં બાફેલા મગ અને યુટ્યુબમાં મસ્ત ગીત ચાલુ કરી દીધું છે. નાસ્તો કરીએ છીએ હવે અને પછી જવાનું છે આપણે કોલેજ વાયવા રિપોર્ટ સબમિટ માટે. હવે એ પણ જઈશું અને હવે આપણે ગરમા ગરમ બાફેલા મગ ખાઈએ છીએ. હવે વાહ, જો ધુમાડા નીકળે છે મસ્ત ને એવા. હવે નાસ્તામાં જે કરવાનું છે. 12:30નો ટાઈમ થયો છે ને હું ને મારો મિત્ર 2 જણા છોલે કુલચે અને પુલાવ ખાવા માટે છે. હું તો નહીં ખાવાનો, આ એકલો ખાવાનો છે. ઇસ્કોન બ્રિજથી એકદમ નજીક બાજુમાં આવેલી છે આ જગ્યા. તમે લોકો પણ આ બાજુ આવતા હોય તો મજા આવી ગઈ. સાંજે 5 વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું જીમની અંદર. વંદે માતરમ રામાસ ફિટનેસ કરીને જીમ છે, ત્યાં આગળ હું જીમ આવું છું. ઘણા બધા લાંબા બ્રેક પછી હું અત્યારે આવ્યો છું આજે, બહુ જ દિવસો પછી. તો સૌથી પહેલાં તો આજે આપણે વોર્મઅપ કરવાનું છે થોડું ઘણું અને પછી એક્સરસાઇઝ ને એ બધું કરવાનું છે. હજી ફાઇનલ નથી આગળ શું કરવાનું છે બટ પહેલાં વોર્મઅપથી આપણે ચાલુ કરીશું. તો અત્યારે જીમમાં આવી ગયો છું અને અત્યારે 5 વાગ્યા હોય ને ત્યારે બહુ ભીડ નથી હોતી અહીંયા આગળ. તો મને દર વખતે જ્યારે હું આવું છું ત્યારે હું 5 વાગે આવું છું તો મને સારું એવું વર્કઆઉટ કરવા માટે ટાઈમ મળે છે અને જગ્યા પણ મળી જાય છે. ભાઈ ડીમાર્ટવાળા તો જોરદાર લાયા હો ભાઈ. 100 રૂપિયામાં ગરમા ગરમ જોરદાર માર્ગેરિટા પિઝા. ડીમાર્ટમાં તમે જાઓ ને તો બહાર જ જ્યાં સોફ્ટીનું હોય છે એની બાજુમાં જ હમણાં રિસન્ટલી ચાલુ કર્યું છે. બહુ ઓછા આઉટલેટ ઉપર આ વસ્તુ જોવા મળી છે. અહીંયા આગળ ગોતામાં મને મળી હતી તો હું ટ્રાય કરવા માટે મેં એક વખત ટ્રાય કર્યો, પછી આજે બીજી વખત ઘરવાળા માટે લાવ્યો છું અને ટોટલી એનો ટેસ્ટ છે એકદમ જોરદાર છે. જે સારી બ્રાન્ડેડ કંપનીની કમ્પેરિઝનમાં બહુ જ ઓછા પ્રાઇસમાં બહુ જ સારી વસ્તુ ડીમાર્ટવાળા પ્રોવાઈડ કરી રહ્યા છે. શું કહે છે દર્શિન? કરવાનું છે કરીને બ્લોગિંગ ચાલુ કરશે 2 દાડા 4 દાડા બ્લોગિંગ કરશે બંધ કરી દેશે પાવી દર વખત જેમ જોજો લખીને રાખો. આ વખતે આવી ગયા તો ડેલી ટુ ડેલી કેટલો ટાઈમ સુધી મિનિમમ? અરે તું જો તું ખાલી રોજે રોજ બાના શું એવું ક્યાંથી તમને કહી દઉં એક્ઝામ આવે છે ને એ બધા બાના ફરી આવશે આના જોડે. પણ અત્યારે આપણે ક્યાં એમ કહી દે ચાલ. અત્યારે આપણે આવ્યા છીએ જ્યાં જોરદાર આપણું જે જૂનું યાદ હશે તમને, આપણે 100 ઉપર ગયેલી રીલ ચસ્કા. મારી તારા કરતા 300 કે અરે ચસ્કા કે જેનું ચીઝ અંગૂરી બહુ વાયરલ થયું હતું, વસ્ત્રાલ વિસ્તારમાં બહુ ફેમસ થયું હતું. ત્યાં આપણે શૂટ કરવા ફરીથી આવ્યા છીએ નવા લોકેશન ઉપર. તો તમે પણ અહીંયા ખાસ કરીને આવજો, મજા આવી જશે. શૂટ કમ્પ્લીટ કરી લીધું છે. દર્શિતભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું, આપણે ખાધું નહીં. નાનું ટેસ્ટિંગ ચાલે છે હજી, તો ટેસ્ટિંગની ક્લિપ લેવાની છે. આપણે ઘરેથી બનાવેલા છે રેડ રાઈસ, એ આપણે ખાઈશું. મસ્ત ઘરેથી રેડ રાઈસ બનાવીને આવ્યા છે ને આપણે ખાવાના છે ડાયટમાં જેમ. અને આ લોકો બધા કેવું લાગ્યું ચીઝ અંગૂરી? મજા આવી ગઈ તને? એન્જોય. અને હું મારું ફૂડ એન્જોય કરું.